અડાજણ પાટિયા તરફથી આવતા વાહનો પોતાનું વાહન ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભું રાખે અને ડાબી સાઈડ બ્લેક કલરના હેલ્મેટવાળા ભાઈ તમે ઝીબ્રા ક્રોસિંગ પર તમારું વાહન. જી નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું દાસભાઈ વ્લોગ ચેનલમાં. એ પ્રમાણે બહુ એક મેન મુદ્દો ટ્રાફિકનો છે, બરાબર. ટ્રાફિકનો મુદ્દો વધતો જાય છે, જ્યાં જવો ત્યાં ટ્રાફિક જ હોય. એમાં સુરતે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને બધો વાહ થાય છે. સમજાણું કે સુરતમાં આટલો બધો સુધારો ટ્રાફિક વચ્ચે આવી ગયો છે, તો તમને બધાને જણાવી દઉં કે એટલો બધો સુધારો આવવાનું કારણ શું, કયા પરિબળો જવાબદાર છે એની પાછળ. સમજાણું. અને એનું કારણ શું કે આ તાત્કાલિક સુધારો અને આ બધી પ્રજા સુધરી ગઈ એટલે આપણને નવાઈ લાગે ને. એટલે મિત્ર એમાં તો એવું છે કે સુરતમાં અત્યારે હાલ છેલ્લા 1 મહિનાની આસપાસ ટ્રાફિકમાં એટલો બધો સુધારો આવી ગયો ને કે એની તમે વાત જ પૂછો. દેશ વિદેશમાં ચર્ચા થવા માંડે એની કે સુરતમાં સિગ્નલ ઉપર ચાલુ થઈ ગયું આખું સુરત, અને એમાં વરાસામાં હાલવા માંડ્યા સિગ્નલ ઉપર લોકો. હા, એ પછી વાતે હાચી. એનું કારણ છે કે હમણાં સુરતના પાછા નવા જ અત્યારના કમિશનર આવી ગયા છે, ગેહલોત કરીને છે સુરતના કમિશનર, પોલીસ કમિશનર. હજી 1 મહિનાની અંદર જ આવતાની સાથે જ તરત જ મને એવું લાગે છે કે એનું આમ ટ્રાન્સફર થયું છે ને ત્યારે ટ્રાફિકમાં આવી ગયા છે 1-2 કલાક. એટલે એને એમ થયું છે કારણ કે ટ્રાફિકનો પ્રશ્ન બહુ લાગે છે. હમણાં જે એનું પોસ્ટિંગ થયું છે ને તે ટ્રાફિકમાં આવી ગયા છે. એટલે ટ્રાફિક આવતા હવે ટ્રાફિક પ્રત્યે તો આમ એટલો સુધારો કરી નાખ્યો ને, તાત્કાલિક સિગ્નલ ઉપર બધું અને આદેશ, અને આવતા આવી તો 10-15 તો પીઆઈ પીએસઆઈની બદલી ટ્રાફિક શાખામાં કરી નાખી. સમજાણું કે આપણે ટ્રાફિકમાં ધ્યાન જો તમે ત્યાં તો બીજા બધા છે. સમજાણું. એટલે ઉચ્ચ અધિકારીઓની બદલી ટ્રાફિકમાં કરી નાખી. ટૂંકમાં ટ્રાફિક પ્રત્યે જ ઓર્ડર આપી દીધો કે આપણે ટ્રાફિક સોલ્યુશનનો મુદ્દો પહેલાં આપણે ઉજાગર કરવાનો છે, અને એમાં પાછું રિઝલ્ટ મેળવ્યું. અને બધા અત્યારે સર્કલ તમે જોવો તો બધા સર્કલ કાઢી નાખ્યા, એક સર્કલ કાઢી નાખ્યા અને ઓનલી ફોર ટ્રાફિક ઉપર જ હાલવાનું બધાને. સમજાણું. અને એમાં પછી તમે જો ટ્રાફિક ઉપર જો ન હાલો તો સુરતના લોકોને અત્યારે માઇક દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ તમે તમારું વાહન પાછળ લો, ઝેબ્રા ક્રોસિંગથી આગળ આવી ગયું છે. સમજાણું. એવી બધી લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. અડાજણ પાટિયા તરફથી આવતા વાહનો પોતાનું વાહન ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભું રાખે અને ડાબી સાઈડ બ્લેક કલરના હેલ્મેટવાળા ભાઈ તમે ઝીબ્રા ક્રોસિંગ પર તમારું વાહન થોભી રાખેલું છે. સુરતમાં જો લોકો રસ્તા પરના ટ્રાફિક સિગ્નલ પર નિયમોનું પાલન ના કરે તો આવી રીતે તેમને માઇકથી સૂચનો અપાઈ રહ્યા છે. અને બાઇક ચાલકોને રિક્ષા આગળ આવી ગઈ છે, સ્ટોપ લાઇનની આગળ, તેમને પાછળ કરાવી દો. સુરત પોલીસ કમિશનર ઓફિસમાં ટ્રાફિક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમથી શહેરના 50 પોઈન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. સિગ્નલ મુજબ જ પોતાનું વાહન ચલાવો. જ્યારે પણ તમે 2 વ્હીલર ચલાવો છો ત્યારે હેલ્મેટ પહેરો, 4 વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરો, રોંગ સાઈડમાં પોતાનું વાહન ન ચલાવો. સાથે સાથે રસ્તા ઉપર અડચણરૂપ ન થાય તે માટે તમારું વાહન છે યોગ્ય જગ્યાએ પાર્ક કરો. આવી અલગ અલગ પ્રકારની ટ્રાફિકને લગતી સૂચનાઓ એ કંટ્રોલ રૂમ મારફતે ન ફક્ત વાહન ચાલકોને પરંતુ અમારા ટ્રાફિકના કર્મચારી અને TRBOને પણ આપવામાં આવે છે કે એમને કઈ રીતે ટ્રાફિકના નિયમોનું લોકો પાસે પાલન કરાવવું જોઈએ. સંજોગમાં કે ક્યાંક એક્સિડન્ટો ઓછા થશે, રૂલ્સ ફોલો કરશે તો પબ્લિક માટે પણ સારું છે અને પોલીસ માટે પણ. જે ટ્રાફિક માથાનો દુખાવો બનતો હતો એ ભવિષ્યમાં નહીં બને. જ્યાં ટ્રાફિકનું મોનિટરિંગ કરવામાં આવે કેમેરા દ્વારા, CCTV દ્વારા, અને હરેક સિગ્નલ હરેક ચોકડી ઉપર નાના માઇક મૂકી દીધા છે જે 24 કલાક ચાલુ જ હોય, ટ્રાફિક પ્રત્યેની માહિતી આપતા જ હોય. અને તે કંટ્રોલ રૂમમાંથી તમે જો નિયમોનું ઉલ્લંઘન કરો તો પછી એમાં બોલે હોતી કે ભાઈ ફલાણા ભાઈ ગાડી વાહે લઈ લો, નકર ચાંદલો આવી છે 5100 રૂપિયાનો કે 500 રૂપિયાનો. હા, આવું કહેવામાં આવી રહ્યું છે. એટલે લોકોને એક રીતે સમજાવે છે, પણ આમ અપરાધિક રીતે નહીં, આમ દંડ વસૂલીને નહીં, સમજાવીને કહેવામાં આવે છે. અટાણે તો અત્યારે હાલે છે, પછી તો નક્કી નહીં કે ધડાધડી મળે ચલણ ફાટવાની, ગાડીઓ ભરવા. સમજાણું. એટલે ટ્રાફિક પ્રત્યેનું આ કામ એક બહુ સારામાં સારું
સુરતમાં કર્યું છે તે બહુ ધન્યવાદને પાત્ર છે. સુરત પોલીસ કમિશનર જે આવ્યા છે એક્શનમાં, નગર કમિશનર તો કેટલાય આવીને વયા ગયા, પણ ટ્રાફિકનો પ્રશ્ન સોલ્વ કર્યો હોય તો મને એવું લાગે છે કે એક આ ગેહલોત સાહેબ આવ્યા ને સુધારો જોયો અને પાછું નિયમો જેને તોડ્યા છે અને કાયદાનું બાની કરેલું છે. એ તમે વિડીયો જોયો છે ઘણી વાર, નકર હમણાં હું તમને બતાવું વિડીયોથી કે જેને જેને કાયદા નિયમો તોડ્યા છે એને દંડ આપ્યો છે, એને ઘરે મેમો આવી ગયા છે અને મેમો ભરવામાં લાઈન છે. મેમો ભરવામાં લોકો ઉતાવળ જેટલી રાખે છે, નહીં આપણું લાયસન્સ રદ થઈ જાય તો. એટલે ટેક્સ તો માણા ભરતો જ હોય, પણ દંડ માણા ભરવા માટે આમ લાઈનમાં ઉભો રહેવા તૈયાર છે, નહીં આપણું લાયસન્સ રદ થઈ જાય તો. અને 1750 લાયસન્સ રદ કરી દીધા છે, એમાં 2-3 જણા મારા ભાઈ પણ આવી ગયા છે એમાં ઝપટમાં. તો કોવા જેને નિયમ તોડ્યા છે ને એવા 1750 જણા છે સુરતમાં, બધાના લાયસન્સ રદ કરી નાખ્યા છે. તમને ખબર હોત મહિનાથી પહેલા હર્ષ સંઘવી જે હોમ મિનિસ્ટર છે એણે આદેશ આપી દીધો હતો અને સુરત પોલીસ કમિશનરે નિર્ણય લઈ લીધો છે અને એમાં 1700 જેટલા લોકોના લાયસન્સ રદ કરી દીધા છે. અને દંડમાં ઘરે તમારે દંડ આવી જાય, ક્યાંય ઊભો ઉભા કોઈને ભ્રષ્ટાચાર જેવી વાત જ નહીં. પહેલાં તો હલો ને 57 સાહેબ સાઈડમાં ચીઠી બીઠી ફાટે એવું થતું. હવે તો ઓનલાઈન કેમેરામાં ફોટો પડી જાય એટલે તમારે દરેક ઘરે મહેમાન આવે પોલીસવાળા કંકોત્રી લઈને કે આવી લો આમ મેરું કરી જાઓ છો અથવા ચાંદલો કરી જાય. એટલે તમારે ઉતાવળ રાખી જેનો જે ટાઈમ હોય એ ટાઈમ ચૂક્યા તો પછી પેનલ્ટી લાગે, અને હાઉસ ટાઈમ ચૂક્યા તો તમારું લાયસન્સ રદ થઈ જાય. એવા બધા કાયદાઓ આવી ગયા છે. એટલે જો તમારે દંડ ફાટ્યો હોય ને તો 20 મિનિટે કોઈનું વિચાર્યા વગર ફલાણો કાકા મને ઓળખે છે, ફલાણા સાહેબ ઓળખે છે, એ વાતમાં રહેતા નહીં. એટલે ફટાફટ દંડ ભરી આવજો, બરોબર છે, જ્યાં કોઈનું હાલ છે નહીં. અને પાછું ક્યાં સુરત કમિશનર કચેરી જે છે ત્યાં જવાનું દંડ ભરવા, ઓનલાઈન જ પેમેન્ટ, બીજું કાંઈ વાત નહીં. એટલે લોકોમાં ખૂબ જાગૃતિ આવી ગઈ છે સુરતમાં ટ્રાફિક પ્રત્યે, અને થોડીક વધારે ટ્રાફિક થતી હોય ત્યાં થોડુંક અડચણરૂપ થતી હોય, સુવિધા સિગ્નલ નડતા હોય તો એનું સોલ્યુશન પણ ધીરે ધીરે સુરત પોલીસ કરશે. એટલે સુરતનું આ ઉત્તમ ઉદાહરણ જેને અમેરિકાએ નોંધ લીધી હોય તો એ આસાની છે. હા, એટલે એ એક મુદ્દો જે ટ્રાફિકનો છે એ ખૂબ જ આવકાર્યક છે અને સુરત પોલીસ કમિશનને ધન્યવાદને પાત્ર છે, જેણે ખાલી ફક્ત ટ્રાફિક માટે ફક્ત ટ્રાફિક માટે, બીજી તો આપણે માહિતી કાંઈ છે નહીં, બીજું બધું જે હાલતું હોય પણ ટ્રાફિક પ્રત્યે જે કડક વલણ અપનાવ્યું છે એ એકદમ ધન્યવાદને પાત્ર છે. એટલે બસ વિડીયોને અહીંયા અંતમાં આપણે પૂરો કરવો છે અને ખાલી તમને ટ્રાફિક પ્રત્યેનું આ થોડીક માહિતી આપવાની હતી. એટલે આપણે બીજા વિડીયો આવા અનેક આવતા રહે આપણા. તો આપણી ચેનલ છે દાસભાઈ બ્લોગ, તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી ટ્રાફિક પ્રત્યેની લોકોને મળે પ્રેરણા કે નહીં યારો ટ્રાફિક તો ફોલો કરવો જોઈએ, સુરતવાળા સુધરી જાય, આપણે સુધારો લાવવો જોઈએ. એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આપણી ચેનલ છે દાસભાઈ બ્લોગ, યુટ્યુબમાં પણ છે, એટલે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, આવજો.